તો હવે આપણે બાય બનાવશું. હવે પેલા આપણે 3/4 એટલે કે પોણિયા બાય બનાવશું, ત્યાર પછી અડધી બાય અને ત્યાર પછી ટૂંકી એટલે કે 1/4 બાય. એટલે આપણે પેલા બનાવશું 3/4. હવે મારા બાયની લંબાઈ છે 19, તો હું આ લઈ લઈશ 19, બરાબર. અને 2 ઇંચ મારે અહીંયા નીચે 1.5 ઇંચ પટ્ટી વળશે, અહીંયા અડધો ઇંચ સિલાઈ આવશે, એટલે 2 ઇંચ એટલે 19, 20 અને 21, બરાબર છે. હવે આ 21 એટલે પૂરું આ છાપું આવી ગયું. હવે પહોળાઈ કેટલી રાખવાની? તો પહોળાઈ શોલ્ડર કેટલો છે? 7.5, તો આ 7.5 અને 1.5 ઇંચ સિલાઈ નો જાય. 7.5 અને 1.5 ઇંચ સિલાઈ નું, જેટલો શોલ્ડર હોય એમાં 1.5 ઇંચ ઉમેરી દેવાનું છે, એટલે આ એની પહોળાઈ. હવે જે પાછળનો ભાગ છે ત્યાંથી આપણે 4 ઇંચ લેશું, અહીંયા આપણે ત્યાંથી બાય બનાવશું. 4 ઇંચ લઈ અહીંયા 1.5 ઇંચ સીધું રાખી અને અહીંયા આપણે આ રીતનો શેપ આપશું. આપણે જેમ ડ્રેસમાં જોયું કે આપણે 1.5 ઇંચ સીધું રાખેલું, તો એ રીતના બગલમાં આ બાય બનાવી એમાં પણ આ બગલના ભાગમાં 1.5 ઇંચ સીધું રાખશું કે જેથી પોઈન્ટ ટુ પોઈન્ટ બંને મળે. હવે અહીંયા મોરી મારી છે 12, એટલે આ 6 12 અડધા, અને અહીંયા પણ આપણે 1.5 ઇંચ સિલાઈનું રાખશું અને અહીંયા આ રીતે ત્રાસી લાઈન આપી દેશું. હવે જેમ આપણે બાયમાં ડ્રેસ બનાવ્યો એમાં આપણે એક ભાગ વધુ કાપેલો હતો, એમાં બાયમાં પણ એક ભાગને વધારે કાપવાનો છે, 0.75 જેટલો. હવે અહીંયા 0.75 આવે ત્યાં સુધી આપણે આ ભાગને થોડું આમ ખસકાવવાનું છે, જ્યાં સુધી અહીંયા 0.75 ન આવે ત્યાં સુધી. જો અહીંયા 0.75 આવી ગયું. હવે અહીંયા આ રીતે લાઈન આપી દેવાની અને આ ભાગને કાપી નાખવાનો, એટલે આ બાય આ ભાગ આગળનો ભાગ થશે. જો હવે બાયમાં લગાવતી વખતે આ ભાગ આગળ મૂકવાનો અને આ ભાગ પાછળ. આપણી બાય રેડી છે. હવે આપણે બનાવશું અડધી બાય. હવે અડધી બાયની મારી લંબાઈ છે 11 ઇંચ, તો પેલા આ 11 ઇંચ અને 1.5 ઇંચ ઉપર, અડધો ઇંચ અને નીચે એક સિલાઈનો 1.5 ઇંચ, એટલે આખું પેપર જોઈ જશે. જેમ પહોળાઈ તો બધામાં સરખી જ રહેશે, બગલ પ્લસ 1.5 ઇંચ એટલે કે 9 ઇંચ. અહીંથી પણ આપણે જે 4 ઇંચ લીધું હતું એવી જ રીતે 4 ઇંચ લેવાનું છે. આમાં શું કરવાનું છે કે પહેલા જે આપણે 1.5 ઇંચ આપણે જે સિલાઈનું મૂક્યું છે નીચે પટ્ટી વાળવા માટે, તો એ પટ્ટી વાળવાનું આપણે આ રીતે એને ફોલ્ડ કરી દેશું. 1.5 ઇંચ થી થોડુંક ઓછું, કેમ કે અડધો ઇંચ આપણે ઉપર સિલાઈમાં જશે, એટલે અહીંયા 1.5 ઇંચ આવે છે, તો આપણે આ રીતે પટ્ટી વાળી દેશું. આ જે બાય બનાવો 3/4 એમાં 3 માપ જોઈ, એક મોરીનું, એક મિડલ ભાગ અને એક લાસ્ટ ભાગ. હવે મોરી મારી છે 11, તો અહીંયા આવશે 5.5 અને 1.5 ઇંચ સિલાઈ, અને આ મિડલ વચ્ચેનો ભાગ મારો છે 12.5, તો 12.5 ના અડધા આવશે 6.25 અને 1.5 ઇંચ.
અને આ અહીંયા આપણે ઉતાર આપવાનો છે એટલે એની બાજુ અહીંયા મારો ભાગ, અહીંયા મારું માપ છે 15, તો 15 ના અડધા 7.5 અને પ્લસ 1.5 ઇંચ, એટલે એક્ઝેક્ટ તમારા આ રીતે અને અહીંયા 1.5 ઇંચ સીધું રાખી અને આ રીતે જેમ આપણે પેલી બાઈમાં બસ આ રીતે અને આને કાપી લેશું. જુઓ આ ન વાયરી હોય તો આપણે આ રીતે થઈ જાય. પટ્ટી વાળતી વખતે અહીંયા ખૂટે એટલે પહેલેથી જ આ પટ્ટી વાળી અને ત્યાર પછી જ આપણે એ કાપવાનું. અને અહીંયા સેમ આપણે જે 3/4 બાયમાં અલગ કર્યું એ રીતે અને 0.75 આવે ત્યાં સુધી આ રીતે આ છે અડધી બાય. આ જ બાયને તમે નાની કરીને સાવ ટૂંકી બાય પણ કરી શકો છો. ટૂંકી બાયથી અલગથી એનો ફોર્મો બનાવવાની જરૂર નથી. આ જ બાયને તમે નાની કરો એટલે આ ટૂંકી બાય થઈ જાય.